અંગે અંબર પહેરતા, શરીર ઉપર વસ્ત્ર પહેરતા હોય ને યાદ રહી જાય તો ધામ. મહારાજ ત્યાં અડાલજની વાવ ઉપર સ્નાન કરીને બહાર નીકળ્યા ને સુરવાલ પહેરતા હતા. પહેરતા પહેરતા વાતો કરવા માંડ્યા. સુરા કે હા મહારાજ. એ ક્યાં કુવામાં રાઈના દાણા ભરી તો કેટલા ભરાય કે મહારાજ આમાં રાઈના દાણા તો ગાડા મોઢે ભરાય કે એમની પણ પૂછું કેટલા કામ સંખ્યામાં કેટલા થતા હશે. મહારાજ આ તો 7 માળ ઊંડી વાવ, આમાં કઈ સંખ્યા થોડી થાય કે કેટલા અમે દાણા રાઈના ભરાય કે. મહારાજ કે આટલા આમાં જેટલા ગણ્યા વિનાના દાણા રાઈના ભરાય ને એટલા જીવોના મારે કલ્યાણ કરવા છે. એમ વાતું કરતા કરતા સુરવાલ પહેરતા હતા. એક પાંચામાં 2 પગ પઈ ગયા. સુરો ખાચર કે ચેણો હરખો પહેરતા શીખો, કલ્યાણ પછી કરજો કે. પછી મુક્તાન સ્વામી પૂછ્યું મહારાજ આવું કેમ કર્યું. મહારાજ કે આ કોકને યાદ રહી જશે ને કે એક સુરવાલમાં 2 પગ પઈ ગયા હતા એને ધામ. બીજું કારણ કાંઈ નહીં, કારણ આટલું જ. સુરો ખાચર કે ચેણો પહેરતા આવડતું નથી ને વાતું મોટી મોટી કરો રા. મહારાજ કે અમને ચેણો પહેરતા આવડે કે ના આવડે પણ કલ્યાણ કરતા આવડે. સુરા અમને કલ્યાણ કરતા આવડે કે. ચેણા પહેરતા આવડે કે ના આવડે પણ કલ્યાણ કરતા આવડે કે. હવે આ કોકને ઘટના યાદ રહી જાય, તમે આવું ધ્યાન કરો રોજ કે મહારાજ એક પાંચામાં 2 પગ ગાલી મૂક્યા. ધામ લ્યો. સસ્તી વાતો સહજાનંદ સ્વામી ને ઘરે આ સસ્તી વાતો સાવ યાદ રાખો. કઈક નવીન કરે મહારાજ ને યાદ રહી ગયું એટલે ધામ. શ્વેત પછેડી અંગે